અગળાય સો ભાઈ મોના ગરીબ રાવળ દેવની મુકાવી ગાની 25 ની મેળવી પાછા એ અવસર દરબારના ઘેર સવારી ચોમુનો મોટવો હતો આડા પહેરવાજી વસ્તી ન હોય સતતમાં મારા દેવની વાટ લઈ બેઠી છે હું કાળોની માતા આવી તે મને કોઈ જીતાડો જગત એવું કીધું તું પડી જા પડી જા તમારા લેખ છે પણ આ ભગવાન તાકાત થી જગત પહેરવી ને ખબર છે વાટીમાંથી જીને મોરાની ધરમ ધરતી ગોણારે તાળો ભગતનો જીને નો મરાઠ મારી મેલડી આવો મારી મેલડી માતો બોલું સવાલા ઇતિહાસ બોલું સવાલે ગરબી ગુજરાત બોલું જમારે આળો ભગતની મેલડી આવો અરે અરે મારે આવો દુનિયાએ બોલો નહીં તારો દુનિયાએ દાન મુસ્કરી કરેલા આળો ભગતની મેલડી બોલો નાર્યો સગુલા નાના ભગવાન મેલડી આવો હજુ તો છે મારી મેલડી આવો ધૂળી પાવાયા મારો મારી કાળો ભગતની મેલડીની ધૂળવારી વિલાવતી ભાઈ કોઈ અવાજ ના કરશો શાંતિથી નીચે બેસો તો માતાજીને એવું સંભળાય બધા નીચે બેસીને અવાજ ના કરશો અવાજ ના કરશો ભાઈ ભાઈ હું ભક્તો પાવળીઓ ગોયો મજા અરે ભાઈ વાળા દેવના લોકો છે એ મય ભાઈ મજા રાવડિયાના દરબારો મજા ગોમે ગોમના મારા સામુંડા મુખા ફેમનું મજા અવતારી મારા દેવના લોકો મજા એ હું સમાલ પાગણાની સભાવણ માતા ખવા પૂછું અગળાય સો ભાઈ મોના ગરીબ રાવળ દેવની મુકાવી ગાની 25 ની મેળવી પાછા એ અવસર દરબારના ઘેર સવારી ચોમુનો મોટવો હતો આડા પહેરવાજી વસ્તી ન હોય સતતમાં મારા દેવની વાટ લઈ બેઠી છે હું કાળોની માતા આવી સતતમાં કાળા માથાના મોરબીની વાટ જોવાતું મારું કાળું રાવળ તમારી ભેટલી થાકેલો નહીં આવો મારા મેલડી માતાના રોમ બોલો છે રોકનો સંગ નહીં કર્યો મળદની માતા નહીં વાળા તો ચેતલાય બેઠા છે મારું મેલડીનું મન કહીએ ભોવાનું એવું નથી દવા
સમજી આવું મારા દેવના નામ બોલો છું. કરોડો રૂપિયાના ખર્ચો કરીને બંગલો બનાવ્યો હોય એનું ભાવનો એની મહેમાન ગતિ ન કરવી કોઈ જાડો એ એને ઘેર મોટો આપણા ઘેર પણ સાપુર હોય જેનો ભાવ હોય એનું મહેમાન અડધી રાતે થવા એટલે તમને હું છેડથી ઓળખતી આવી છું. આજની તો વાત તો સભાઈ લાવી વાળે સારું વગાડવાના ધંધા મારા મેલડીના નહીં અને એવું નહીં એ લાસારી વાળી ધૂળકીએ નહીં ભરાકમાં ગોળી છોડી દેવી હોય તે વસ્તુ સીધી વાત નહીં. યલ સર મને કીધા વગર જપ નહીં રોકનો સગ નહીં કરતી મળદની માતા છું એ આ વેળાએ છે ભાઈ આવીશું તો આયાનો કોક નોખો ના નોખો ત્રાવળની માતા નહીં વધારે મારા ચોમુંડના ભગવાન બોલતા છે મારો દવારકાનો ઠાકર કહેતો છે મારો બાર બીજનો ધણી મારો પુત્રનો ભીત બોલાવતો હશે પછી ભવાળો આલસલ હોનારો દઈ ગયો આ જાતર ભગવાનના ચોપડા લખાઈ એવી 12 મહિને આ છે બાપજી કોકના દીકરા લોકોની ભૂખ ના ભાગી નખો મારું કાળું રાવણની તમારા ગયા તારનો મારો ભગવાન સુર છે અક્ષરને એવું મારા દેવના પીઠ ભરી નાખીએ છું કહો આવતા ચૈતનની વાત છોડો આ ચૈત્રમાં હારો પૂરો પાડી જવો મારા દેવના ભગવાન સ્વભાવનો ખમા પૂરી ખમા પછી ભુવાવાળા ગભા લઈને ખોટા બોલ્યા હોય મારા દેવના રોગ બોલ્યા હોય વખત ના બોલો મારું બાપજી હું ભગવા ભીખની માતા છું મારા દેવજીના ભગવાન મારી મેલડી મોહનો ને મારો કોઈ જીતાડો જગત એવું કીધું તું પડી જા નહીં પડી જા હાલે આ ભુવારી દમ કાઢ્યું શીખાડે દાડો આવશે એટલે પાછી આ વેળાએ ઓટો મારી આવું પાકવા લાઈવ ચાલુ છે આની તિથિ આવશે થાય આવું કાળું રાવણની માતા અવસર આયો અવસર આયો અવસર
ભાઈ સવાળો ગણતરી સભાના દરબારો વાળા બધા દરબારથી આપણા દરેકના આ ચોમણના જેને જેના લેખની ચોમણ હોય બેઠી હોય એમની વિધિ કોઈ જાડો ફળજુ નહીં બેઠા હું મારા મેળવીના આશીર્વાદ છે હા દૂધ બાજરી દીકરાની મારો દવાર કરો ઠાકર મારો બાર બીજો રમીશ્વર ભૂખ નહીં રાખા હું મારા ભગતની માતાના આશીર્વાદ પછી ફળ વગર મોતી નહીં પાકતો અવસર ઘેર આવે ત્યારે મોણોની ખબર પડે આ મોણો કોણ છે તો મોણો દેહ પડે ત્યારે વસ્તી ક્યાં થઈ પાકો હારો તે હસી જીવવા થઈ ગયો હારો આ જમાનો પેલા મૂઢો મેઠું પાછળથી ખેંચવાના ધંધા કરે કાળા માથાના ફોરલી કરે મારા દેવના ધંધા લઈ એક વખત ખવા પણ ખોર જે વરના રાખું મારો મંદિરમાં જગતમાં દેવું ના કહેવાય જય સભાના દરબાર ઠાકોર પ્રજાપતિ રાવણ દેવું ધારે નાદ સત્રી વરણ આ સભાએ જે દરેક મજા આવું કાળું રાવણની માતા કમાવી છે પછી સભાની જરૂર નહીં સપોર્ટની જરૂર આટલા વાગે હોય ને આટલા વાગે આવ્યો આ નક્કી છે હરેક તમે જાજો ગમે એટલે સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર છે એટલે ભણવાનો જમાનો હો ભણજો હોય જોવા મજા નહીં મોતિયારો ભણજો ગણજો મારા દેવના ધૂણવાનું છે તમને ખાસ ને ધૂણવા આવીશ એવું પેલા ભુવાજી આવું ધૂણ આપણે એવું ધૂણું ના મારા દેવનો લેખ છે તમારા નો બે થી પવન મારો ચાલુ થાય હું મારા દેવના નો બોલું છું કોનો હું કેવી રીતે ધૂણવા એની બોલવાનું એટલે તમારા મારા લેખ જેવા હશે એવું બનશે એટલે ભણજો કરમ તમે કરજો ફળ મારો ચુમનનો દીવાનો ભગવાન હવની ભેજીની પુનઃ આજ કે મારા દેવના નો બોલું છું જતો ભાઈ જેને મગજમાં લીધું નહીં લીધું કોઈ મોબાઈલ કાઢી લો જોઈએ હું તો કરમ તાર તો ભગવાન માતા ઘેરાવા નહીં આપવાના છે કરવા કો આવ્યો હું પાસ કરાવવા ના એ તો મજૂરી કરવી પડે ભાઈ એટલે એવું ન થાય કે લાજુ તો તીર તક જે રોમાં પીધી નથી સમાવાનું એટલે તમે આશીર્વાદ જાતર કરી પણ અત્યારે વસ્તી જે ગુણ છે અત્યારે આશીર્વાદ ઉપજા કરો પણ કોઈ ઢૂંગ નહીં પૂછવું અંતર હું મરદની માતા આવ્યો હું રહેવાની તો મારું નામ માતા ના કહેવાય જીને દુઃખના દરિયા સોયો ઇને દુઃખનો ભોનો કોઈ દાડો ભીમો ના એ લોલી પાવડિયા ગાળો અને ગરવી ગુજરાત આજે મારી જાતર છે પેલા 9 તારીખે રોમાપીનો પાઠ રાખ્યો સનાતન ધર્મની ધરતી છે પહેલા સાધુ બોલાયા રોમાપીના લેખ મારા ભગવાન આપી એટલે પેલા સાધુ સંત બોલાયા એક છેલ્લા દાડે બોલ બોલાયા પણ તમે કેવું કોઈ ભગવું પહેરેલું હોય કોઈ ગઢું બોલી જાય કે બાદ ભીડી જેવા લાગી કેમ સૌ હા એ પછી ગમે તેવું હોય અમે ભુવા જાય કોઈ દાડો કોઈની ખોટી કરતા નહીં અમુક અમુક ભોજ છે કે થઈ ગયા એટલે પછી જેમ જવાબ આવ્યા તો જપ થતો નહીં આજે ભગવું હોય ભલો 25 વર્ષનો મોટિયાળો પહેરી ફરતો હોય તો આજે ભગવાન નમી છે ને તારા પોતે ભગવા ધારી છે જગતના ભગવું લેવું હોય 9 કુંડીના હવન કરવા પડે મારું રાવણનો છોકરો જન્મ તો જોગડી એથી ભગવું આવે છે તમારા લેખ છે પણ આ ભગવાનનું તાકાત છે જગતને પહેરવીને ખબર છે વાટીમાંથી અમુક કઈ ઉશીનું ઉપાડી લીધું એમના પર ભન ન હોય ખાલી બીજાની પંચાયત કરે એ મારો ધંધો નહીં છે ભગવાન બોલવું એટલે હોય ઝગટ વાળું પાકું હોય બોલવું કોઈ તમારી કઈ દાડો ચીકણી કરે એવું કોઈ દાડો જગતમાં બોલવું નહીં એમ વાત કરવાથી ફેમસ ન થવાય તમારું કર્મ અને તમારું કોમ બોલતું હોય તમને ફેમસ કરે એટલે કોઈ દાડો જગતમાં મેં દેવે ખબર કીધી હોય કિરણ ઢોલે કોઈ પાડી નહીં કે આપણું કર્મ
ઠાકોર પાડ છે ત્યારે એનો સવાળું થાય તો હારા મોકલી કરજો, જગતમાં ખોટા મોકલી ન કરતા. કોઈ જાણો પેઢીએ થાકલો નહીં આવો, આવું મારા મેલ નહીં આવો. જો ભાઈ આ બેઠેલી વસ્તીએ મજા, ઉભાઈ હવાઈ મજા. આ લાઈવ જોતા હોય, આ સીધા મારો બેલેન્સ જોઈને બીજા કરો કર્યો હોય, એમને હવાઈ મજા. મજા ગયેલા થોડા આવ્યા મતલબ તો વડા હેન્ડલ તો પડે. ચોકડી ચલો ફરતા ફરતા એટલે ઓટો માર્યો છે, પણ તમારું દરબારો મેં સાચ્યું. મને હું તમારા સ્વામી ભેળી મેળવી માતા છું. ચોટીલા ડુંગરે જોતો એ છું, તમારા ઘેર બેઠી હોય તો એ છું. મારો ચોમુંડ મેળવીનો લેખતો આજુ દુઃખી છે. ભીંડાળો ચોમુંડ 6 મહિનાથી નીંદમાં ગોરીથી ભીંડાળો મારા રાવણદેવના છોકરાને બનાવ્યા હતા. શિવે એકલું આવ્યું તો પેલા રાવણદેવે ચોમુંડ માતા જગાડેલી છે. ભીંડાળો ચોમુંડને જગાડવાનું કારણ એક હતું, મારું મેલડીનું નામ પાડવા સારું ચોમુંડને જગાડી દીધું. અને ઈ દાડાથી મારા ચોમુંડના, મારા રાવણદેવના લેખશ્રી, મારી મેલડીના લેખશ્રી આ બિંદી અત્યારે કાળું રાવણની માતા પૂરતી જ છું. હવા 3 મહિનાનો સમય બનશો. જેને ફૂલની પોખરી આ મોઢમાં વાપરી હોય ને એમના હવા 3 મહિને વળતું ના કરી મારું ભાઈ. મારા દેવના ભગવાન દરબારો ખૂબ ખમાકે છે કે આ ભૂવો તો વાયા કાઢ્યો, પણ હું માતા જોયું 10 તારીખની મારી કાળુની માતાજી જાતર જ વધારજો. આ ગાડી થોડી કર્યા છે, ઘેર કોઈ કર્યું નહીં ખબર પડે અવસરમાં. અમુક ટકાના થોડી વાતો મોટી કરી ઘેરી મજૂર હોય એ નહીં કરી ત્યાંની ઘેર ખવાતી. એટલે જગતમાં જો હું તમારી માતા છું, ખાતાનો ભેવાળાનું દેવું છું. આ ગાય કુવાસી 2 દીકરી મારા દેવના થડકનો ખોળો કાઢ્યો છે. ઈરાવતી મારા દવારકાના ખાડિયા ઠાકરા તો ભીખમાંથી મારી ગાયનું પૂરું ના પાડ્યું, મારું રાવણની માતા બોલે છે. તો ભાઈ દરેક મારી ભરતી માતા રોમ રોમ છે, ગુરુ દવારકા વાળાની.